આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો કાલે મેં એક દૂધીનો વિડીયો મૂક્યો હતો. તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો કે એકલી ખાય છે, અમને બી ખવડાય દૂધી. તો મેં કીધું સારું, ચલો તું આવી લેવા, હું કાપીને મૂકું છું. તો એ હમણાં આવતી હશે. આને કેવું 3 જો 3 દૂધિયા કાલ રાત્રે બી મેં તોડી હતી, અને હજી તો આ બી છે અહીંયા. તો લઈ જજો, દૂધીનો હલવો બલવો કરીને ખાઓ તો મજા આવે. સિઝનમાં જ ખાઈ લેવાનું. અને આજે અમે જવાના છીએ, હાથમાં નહીં આવતી, ફ્રેન્ડ ને બધા છે ને ધુરંદર આવ્યું છે કંઈક જોવા. હવે મેં ધુરંદર 1 તો કંઈ જોયું નહીં, પણ જવું પડશે. જો 1 2 3 4 5 6 મેં ધુરંદર 1 જોયું નહીં, ધુરંદર 2 જોવા જવાનું. હવે વિચારો મને એમાં શું ખબર પડશે. કંઈ નહીં, પણ કેવું બધી બહેનપણીઓ ગોઠવ્યું ને એટલે ના પડાય ને કે બધી પછી એમ થાય કે જો આ છે ને ક્યાંય બી ફરવા જવાનું ગોઠવે ને તો એ આવતી જ નહીં. મારે કેવું મને ઓછું ગમે બહાર જવું, પણ બહુ દૂર નહીં, અમારે એની ગાડી જ છે. એટલે હવે મારે કપડાં સૂકવવાના બાકી છે, તો થોડું કામ પતાવી દઉં ફટાફટ. પછી મળીશું હું ફ્રેન્ડ સર્કલને, તમને બધાને બતાવીશ, મળાવીશ. ત્યાં સુધી મશીનમાં કપડાં થઈ જ ગયા છે. વિચારો બપોરના 2:21 થઈ ગયા. 2 વાગે મતલબ કે કપડાં ધોવા નાખ્યા, 1:30 વાગે નાહવા ગઈ, અને અત્યારે જઈશું હમણાં મૂવી જોવા. એટલે આપણો સન્ડે તો આમ જ પતી ગયો. અને કાલથી તો પાછું જે હતું એ રૂટીન ચાલુ. શું કરીએ, આ છે લાઈફ. તો બાય.